સુરતમાં વધુ એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે। સુરતના અલથાણામાં વોર્ડ 30ના ભાજપ મહિલા મોરચા પ્રમુખે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે। 34 વર્ષીય દીપિકાબેન નરેશભાઈ પટેલે પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ભાજપમાં શોકનું મોજું ફેરવાયું છે। જો કે આપઘાતનું કારણ શું છે તે હજી સુધી સામે આવ્યું નથી। જે હાદસો બન્યો એ આત્મહત્યા નથી, એ હત્યા એવું અમને સંતોષાઈ રહ્યું છે કે હત્યા થઈ છે। કારણ કે એ સમયે એમના ફેમિલી મેમ્બરમાંથી કોઈ એમના છોકરા ખાલી ઘરે હતા, અને એમનો હસબન્ડ ખેતર હતો, અને રૂમમાં ફક્ત ચિરાગભાઈ હતા અને કોઈ આકાશભાઈ કરીને હતા, એટલું અમને ખબર છે। એમનું કેવું છે કે પોતે જે ફાંટો નાખ્યો તો ઉતાર્યા પણ ચિરાગભાઈએ। અમારે કેવું એમ કે જો ફાંટો લાગ્યો તો ફરજમાં નીતિ નિયમ પ્રમાણે પહેલા આપણે પોલીસને બોલાવવાની છે, તો પોલીસને કેમ ના બોલાવી? ચિરાગભાઈ કોપરેટર છે સચિન આઈ થિંક ઘણા સમયથી ભાજપમાં કાર્ય કરતા છે। પરિવારમાં એમના હસબન્ડ છે, એમના સસરા છે, એમની કઝિન સિસ્ટર છે, બધા જ છે। મતલબ અમને માંગ એક જ છે કે ન્યાય મળવો જોઈએ, સાચું હોય ત્યાં આવવું જોઈએ। આમાં મિનેશ પટેલ।